મુઠિયા તળાઈ રહ્યા છે, દેશી ચૂલામાંથી તળાય છે ભાઈ. આપણે મુઠિયા એવા બહુ મીઠાશ થાય, આને લાડવા બને એટલે કાંઈ ઘટે જ નહીં. કાળુભાઈ સૂઈ રહ્યા છે અને શીરમું બની રહ્યું છે મુઠિયા ભાંગીને મિક્સરની અંદર. આ બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે, આપણે જોઈ રહ્યા છીએ. રસોઈ બધી એકદમ તૈયાર અને ફ્રીજમાં ઠંડુ પાણી. આપણે આ બધી શીરમું ભાંગીને મુઠિયાનું બધું કમ્પ્લેટ ભાંગીને તરત મુઠિયા નાખી અને મસ્ત શીરમું બને છે. પછી આપણે આગળ વધ્યું, લાડુ બની ગયા હતી તૈયાર, શીરમું બની ગયું અને લાડુ. અને આ પોતે ખસખસના બી છે, આની અંદર લાડવો દોડવીને લઈ લેવાનો અને શીરમું કાજુ બદામ નાખીને બન્યા છે. શીરમું બનાવ્યું છે અને આ લાડવા વાળવાનું ચાલુ કર્યું છે. બાપુ પણ મોજમાં આવી ગયા, ભગતને ફોન કરે છે કે ચાલો હવે લાડવા ખાવા, એવું છે બાપુ પાસે. અને કહે છે કે જલ્દી લાડવા વાળો, ભૂખ લાગી છે. અને લાડવા વળી રહ્યા છે અને આ ભાઈને બહુ ભૂખ લાગી છે હવે, એટલે કે જલ્દી કરો લાડવાનું, ભૂખ લાગી છે એટલે. સારું બાપુ કે આગળ બને જ છે લાડવા આપણે, એવું છે બધું. બાપુ જો પાછળ મને બોલાવે છે, અહીંથી લાડવા આપણે વાળી રહ્યા છે બેનબા. ફર્સ્ટ ક્લાસ લાડુ વાળી રહ્યા છે, એક લાજ વાળે છે, એમાં કાંઈ ઘટે નહીં. અને બાપુ ફર્સ્ટ ક્લાસ લાડુ વાળી રહ્યા છે, એક લાજ વાળે છે, એમાં કાંઈ ઘટે નહીં. અને બાપુને કહે ઓમ નમો નારાયણ બાપુ. હા માળી કહે હાલો માળી, ક્યાં છે માળી? ઓમ નમો નારાયણ માળી. અને વાહે આપણે શું કરી રહ્યા છીએ? ઠંડુ પાણી પી રહ્યા છીએ અને ત્યાંથી આગળ વધીએ છીએ. અને કાળુભાઈને કહીએ કે ઊભા થાવ કાળુભાઈ, આપણે લાડવા બની રહ્યા છે તો હવે નિરીક્ષણ કરો. હવે બહુ ભૂઈ લીધો, હાલો ઊભા થઈને જો લાડવા વળે છે એ. ચાલો જો લાડવા વળી રહ્યા છે તમારી આટું ફર્સ્ટ ક્લાસથી. બેનબાઈ બધાય લાડવા પોતે એકલા જ વાળે છે, બીજું કોઈ હેલ્પ કરવાવાળું છે નહીં. અને બહાર રોટલી ચૂલામાંથી આપણે ફર્સ્ટ ક્લાસ દેશી ઘઉંની રોટલી, એ પણ આપણે સાથે ખાવા જોઈએ. એટલે રોટલી પણ વળે બને છે દેશી ચૂલાની અંદર ફર્સ્ટ ક્લાસથી. અને રોટલીનું એ માથે દેશી ઘી ચોપડાઈ રહ્યું છે અને ખાવાની ઓર મજા આવી જાય. અને બાપુની ધૂણીમાં આપણે ભોગ ધરવાનો લાડવાનો. અહીંયા આ બાપુની ધૂણી છે દશનામી અને બાપુના ગુરુ ઓમ નમો નારાયણ. આ બાપુના ગુરુના ફોટા અને આ ફોટા અને આપણે ધૂણો છે, ધૂણાના દર્શન કરી લઈએ. હા દશનામી ધૂણો છે. અને બાકી તો બધું ઠીક. હવે બાપા કાળિયો કૂતરો હવે મળ્યો છે ખાવા. કાળુભાઈ શીરમું પહેલાં ભોગ ધરી દીધો છે. આ બેન બા લાડુ વાળી અને કાળુભાઈને શીરમું પહેલાં ખવડાવે ને અને પછી જમવા બેસવાના છે. આ લાડુ તૈયાર, થાળી તૈયાર. ઓહો મોઢામાં પાણી મેળ્યું આવવા. હા તૈયાર. બાપુ પણ બેસી ગયા છે, તમામ જે લાડવા બનાવવાવાળા બધા સ્વયં સેવકો બધા બેસી ગયા છે. અને જો કહે છે કે આવવા ગયો જલ્દી લાડવા, અને ખાવાનું ચાલુ કરીએ. સાઈસના ગલાસ ભરાઈ ગયા છે અને સંભારો કાકડીનો કેરીનો સંભારો છે, એમાં તો કાંઈ ઘટે જ નહીં. એમાં તો ચાલો જલ્દી જમવા. અને હવે પછી આપણો પણ આગળ થાળી બની ગઈ છે અને જમવા. હવે હું જમી લો. હવે આપણે જમવાનું ચાલુ કરવાના છે, તો હાલો હવે જમવા. આ લાડુ બની ગયા છે અને આ સામે જમવા બેસી ગયા છે, ચાલુ કરી દીધું છે. અને તમારે પણ લાડવા ખાવા હોય તો આવી જાઓ. જય સિયારામ. ઓમ નમો નારાયણ.